નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય અંગ્રેજી, જેમાં સત્ર નંબર 2 બીજા સત્રનું પહેલું યુનિટ નામ છે એમ આઈ લોસ્ટ, એટલે કે શું હું ખોવાઈ ગયો છું. આ યુનિટની આજે આપણે ભણીશું એક્ટિવિટી નંબર 7. વિદ્યાર્થી મિત્રો, આ 7મી એક્ટિવિટી ભણતા પહેલા આપણે જે છે અગાઉ એક્ટિવિટી નંબર 1, 2, 3, 4, 5 અને 6 આ 6 એક્ટિવિટીનો સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 7. એક્ટિવિટી નંબર 7 કહે છે રીડ ધીસ ઇન્સ્ટ્રક્શન. આ નીચેની સૂચનાઓ વાંચો. પહેલી સૂચના શું છે? ડોન્ટ યુઝ અ પ્લાસ્ટિક ઇન ધ જંગલ, એટલે કે જંગલમાં પ્લાસ્ટિક વાપરશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આ ઇન્સ્ટ્રક્શનનું ભાષાંતર પણ મેં તમારી માટે તૈયાર કર્યું છે. ઓકે, પછી બીજું શું કહે છે? ડોન્ટ થ્રો રબિશ હિયર એન્ડ ધેર. હિયર એન્ડ ધેર એટલે શું થાય? અહીંયા ત્યાં, જ્યાં ત્યાં, એ ગમે ત્યાં કચરો ફેંકવો નહીં. પછી છે ડોન્ટ વોક ઇન ધ જંગલ. જંગલોમાં ચાલવું નહીં. તો જંગલમાં ચાલવાથી શું વાંધો આવે? વિદ્યાર્થી મિત્રો, જંગલમાં તમે ચાલો તો તમે કાયદેસર ગમે એમ કરીને કાંઈ પણ કરીને તમે કુદરતી વસાહત નુકસાન પહોંચાડો. એટલા માટે જંગલોમાં ચાલવાની, જંગલોની અંદરથી ચાલવાની ના પાડવા. આગળ શું કહે છે? ડોન્ટ ટીઝ એનિમલ. ટીઝ એટલે થાય હેરાન કરવું, કે પ્રાણીઓને હેરાન ન કરો. પછી શું કહે છે? પ્રોટેક્ટ ધ જંગલ. જંગલોનું રક્ષણ કરો. છઠ્ઠું છે ડોન્ટ ગીવ એની ફૂડ ટુ ધેમ. ગીવ એટલે આપવું ને ફૂડ એટલે ખોરાક, કે તેમને એક પણ પ્રકારનો ખોરાક આપવો નહીં, કાંઈ ખાવા નહીં આપવા. સાતમું છે ધીસ પાર્ક ઇઝ અવર નેશનલ પ્રોપર્ટી. આ પાર્ક, આ જે ઉદ્યાન છે તે આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, આપણી રાષ્ટ્રીય મિલકત છે, તેમ સમજવું. આગળ શું કહે છે? આઠમું ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. વૃક્ષો આપણા સૌથી સારા મિત્રો. અને પછી 9મું ઇન્સ્ટ્રક્શન આપ્યું છે, 9મી સૂચના આપી છે કે એનિમલ્સ આર ઓલ્સો અવર ફ્રેન્ડ્સ. પ્રાણીઓ પણ આપણા શું છે? આપણા મિત્રો છે. તો આ પ્રકારની આપણે 9 સૂચના જોઈ. આગળ વધીએ. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે આપણે તમારી માટે લોન્ચ કરી છે શું? એક જબરજસ્ત એપ્લિકેશન. નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશન માંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ. વિદ્યાર્થી મિત્રો, એક જ એપ્લિકેશનમાંથી તમામ પ્રકારના સોલ્યુશન તમને આપવાના છે. ખરેખર એક જ એપ્લિકેશન અને એક એપ્લિકેશન પર બધા પ્રકારના સોલ્યુશન. તમામ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમે એક જ એપ્લિકેશનમાંથી મેળવી શકો છો. તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપેલી છે. આગળ વધીએ. પછી છે બી ભાગ, કે ઝરણા, જુલી અને જયા, આ 3 વ્યક્તિ, ઝરણા, જુલી અને જયા જે છે વિઝિટ સાસણ, સાસણની મુલાકાત લે છે. ધીસ સેન્ટેન્સીસ શો ધેર બિહેવિયર. નીચેના વાક્યો તેમનું વર્તન જે છે કેવું છે, સારું છે કે ખરાબ, તેનું વર્ણન કરે છે. રાઇટ ગુડ. જો વર્તન સારું હોય તો ગુડ લખવાનું, અને બેડ, ખરાબ હોય તો બેડ લખવાનું. બરાબર? અકોર્ડિંગ ટુ ધેર બિહેવિયર, ફોર ધેર બિહેવિયર, કે તેઓએ જે વર્તન કર્યું છે, તેઓ જે કાર્ય કર્યું છે, તે કાર્ય માટે આપણે ગુડ અથવા બેડ લખવાનું છે. તો ચાલો પહેલું વાક્ય, કે they shouted when they saw a lion family for the first time. કે they shouted, તેઓએ રાઈડ નાખી. when they saw એટલે થાય જોવું, the lion family, એક સિંહનો પરિવાર, for the first time, જ્યારે તેઓએ સિંહનો પરિવાર પહેલી વાર જોયો ત્યારે આમ એમ રાઈડ નાખી. ખરાબ વર્તન છે, એટલે શું આવશે? બેડ. પછીનું જોઈએ. પછીનું શું કહેવા માંગે છે? પછીનું કહે છે they ate popcorn and gave it to the deer. કે they ate popcorn, તેઓએ પોપકોર્ન ખાધા, ધાણી ખાધી. એમાં શું ખરાબ? પણ પ્રોબ્લેમ શું છે? and gave it to the deer, અને હરણને પણ આપી. ખરાબ વર્તન, બેડ આવશે. પછી શું? જયા stopped ઝરણા from throwing plastic bag in the jungle. કે જયાએ ઝરણાને અટકાવી. શું કામ અટકાવી? કે પ્લાસ્ટિકની કોથળી જે છે ને જંગલમાં નાખતી હતી, એ નાખવામાં એને શું કરી? અટકાવી. તો આ તો સારું વર્તન છે ને, ગુડ. પછી છે જુલી એન્ડ જયા થ્રો રબિશ હિયર એન્ડ ધેર ઇન ધ જંગલ. કે જુલીએ અને જયાએ જે છે આમ તેમ મન ફાવે ત્યાં જંગલમાં કચરો ફેંક્યો. કોઈ દી ન કરાય, બેડ બિહેવિયર. પછી છે 5મું, જુલી પુલ્ડ ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રીઝ. કે જુલી પુલ્ડ એટલે થાય ખેંચવી. શું ખેંચવું છે? બ્રાન્ચીસ ઓફ ધ ટ્રીઝ. વૃક્ષોની જે ડાળીઓ હતી, ડાળીઓ ખેંચેલી છે.
ખેંચાય? બિલકુલ ન ખેંચાય. જંગલ આપણી કુદરતી સંપત્તિ છે, સંપત્તિમાં નુકસાન ન કરાય, એટલા માટે બેડ બિહેવિયર. આગળ વધીએ. આગળ હું કહે છું ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ ધ એસોટિક લાઇન્સ. સિંહ વિશે અમુક રસપ્રદ વાત આપણને જાણવા મળે છે. ચાલો જાણીએ શું કહે છે. વેઇટ, વજન કેટલું? તો કે મેલ એટલે થાય પુરુષ. જો પુરુષ હોય તો એપ્રોક્સિમેટલી 150 kg, લગભગ 150 કિલો થી 250 કિલો, 250 કિલો. અને ફિમેલનો વજન 120 કિલો થી 180 કિલો. ઘણા પાછા કમેન્ટમાં કહેશે સર લેડીઝમાં પાછા સી હોય તોય ડાયટિંગ કરે. હવે કુદરતી છે આ વસ્તુ કે સ્ત્રીનો વજન પુરુષ કરતા ઓછો છે. પછી લેન્થ એટલે કે લંબાઈ. નરની પુરુષની લંબાઈ કેટલી? 1.7 મીટર ટુ 2.5 મીટર, 1.7 મીટર થી 2.5 મીટર સુધીની. અને ફિમેલ એટલે કે માદાની ઊંચાઈ જે છે 1.4 મીટર થી માંડીને 1.75, પોણા 2 મીટર સુધીની હોઈ શકે છે. આ એની લિમિટેશન્સ છે. પછી શું કહે છે? લેન્થ ટેલ. ટેલ એટલે થાય પૂંછડી. પૂંછડીની લંબાઈ કેટલી? તો કે 70 સેન્ટીમીટર થી 105 સેન્ટીમીટર સુધી. પછી લાઈફ સ્પાન એટલે કે આવરદા. આવરદા એટલે આયુષ્ય. આયુષ્ય એટલે કેટલા સમય સુધી પૃથ્વી ઉપર તે જીવંત રહી શકે. ઓકે, તો એ જીવી શકે છે 16 થી 18 વર્ષ, 16 to 18 years. પછી ટિપિકલ ડાઇટ, વિશિષ્ટ આહાર. એનો આહાર શું છે? ડિયર એટલે કે હરણ, વાઇલ્ડ બિયર્સ એટલે કે જંગલી રીંછ, બફેલોઝ ભેંસ, અને એન્ટોપોલ્સ એટલે કે કાળિયાર. તો આ પ્રાણીઓ જે છે એના શિકાર છે, એનો ખોરાક છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા એક્ટિવિટી નંબર 7 યુનિટ નંબર 1 ની. મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની છેલ્લી એક્ટિવિટી નંબર 8 વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ.